સર હવે આપણે જવાનું છે શેમાં? તો કે સર હવે આપણે જવાનું છે ખાધમાં. શેમાં જશું આપણે? અલગ અલગ પ્રકારની ખાધમાં જશું. ખાધ એટલે શું? તો કે આવક ઓછી હોય, બરાબર છે, આવક ઓછી હોય. માનો કે અહીંયા આપણે લખીએ કે સર આવક જે છે એમાંથી આપણે માનો કે ખર્ચો બાદ કરીએ, ઓકે, અને જો અહીંયા કોઈ માનો કે 0 આવ્યો તો બેલેન્સ કહેવાય, પોઝિટિવ આવ્યું તો સરપ્લસ કહેવાય, બરાબર છે. અહીંયા માનો કે આપણે આવક માઇનસ ખર્ચો કરીએ આ રીતે. ઓકે, માનો કે અહીંયા આપણે આ જવાબ પોઝિટિવ આવ્યો, આ જવાબ પોઝિટિવ આવ્યો તો એને કહેવાય સરપ્લસ. શું કહેવાય? સરપ્લસ. માનો કે આ જવાબ જે છે એ તમારે 0 આવ્યો તો એને કહેવાય બેલેન્સ. શું કહેવાય? બેલેન્સ. એ સારી વસ્તુ છે, બરાબર છે. અને માનો કે આ જવાબ સર માઇનસ આવ્યો તો એને કહેવાય સર ડેફિસિટ. શું કહેવાય? ડેફિસિટ. ખાધ એટલે કે ખર્ચો વધારે છે, બરાબર. અહીંયા 100 હોય ને અહીંયા 120 હોય એટલે -20 આવે અહીંયા, બરાબર છે. અહીંયા 100 હોય ને અહીંયા 80 હોય તો અહીંયા +20 આવે. તો આ સર સમજવાનું છે, બરાબર છે. ભારત સરકાર અને કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર હોય એના બજેટ છે એ મેજોરિટી ખાધવાળા હોય, એટલે એમાં કોઈ ચિંતા ન કરવી. ઇવન આપણા ઘરના બજેટ પણ કેવા હોય તો કે ખાધવાળા હોય, બરાબર છે. હંમેશા આવક છે એ ઓછી હોય, જાવક છે એ વધારે હોય, બરાબર છે. મિડલ ક્લાસ હોય, કોઈ પણ અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ કે પછી ગરીબ માણસો હોય, અમીર માણસો હોય એને એવું બનતું હોય કે ખર્ચા ઓછા હોય ને એને પછી આવક વધારે હોય એને, બરાબર છે. સર કેટલા પ્રકારની ખાધ હોય આપણે? તો કે સૌથી પહેલી સર આવે મહેસૂલી ખાધ. ઓબ્વિયસલી ખાધ એટલે આવક અને ખર્ચો. મહેસૂલી ખાધ એટલે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચો, બરાબર છે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચો. તો આપણે મહેસૂલી આવક કેટલી જોઈતી? તો કે 35 લાખ કરોડની હતી. અને મહેસૂલી ખર્ચો કેટલો હતો? તો કે સર કંઈક 41 ટૂંકમાં 41 લાખ કરોડનો હતો, 41.25 લાખ કરોડ સમથિંગ હતો. આ બસ, તો એ તમારી થઈ ગઈ શું? તો કે એ મહેસૂલી ખાધ થઈ ગઈ. સમજો છો, એમાં કંઈ અઘરું છે નહીં. પછી સર આવશે અસરકારક મહેસૂલી ખાધ. હવે આમાં પ્રોબ્લેમ શું થાય છે? તો કે આપણે એમ બોલીએ છીએ કે મહેસૂલી ખાધમાં બધાય રૂપિયા છે ને એ નકામા છે, ગયા ખાતર છે, એમાંથી કંઈ મૂડી નિર્માણ થતું નથી. પણ ભારત સરકાર રાજ્ય સરકારોને જે ગ્રાન્ટ આપે છે, બરાબર છે. હવે અહીંયા આપણે એ આવશે ત્યારે જોશું આપણે. તો એની અંદર ઘણી બધી એવી પણ રકમ હોય છે કે જે રાજ્ય સરકાર છે એ સારી જગ્યાએ વાપરે છે અને એમાંથી એસેટ્સનું ક્રિએશન થાય છે. તો સર એ તો તમે આમાંથી બાદ કરો, ચાલો કરી દેશું, બરાબર છે. ચિંતા ન કરો, રોવા મંડોમાં અમે બધું કરી દેશું, બરાબર છે. આમાં આ બધી ચર્ચામાં શું કામ એવું ખબર છે? પાર્લામેન્ટમાં સરકારને પોતાનું સારું બતાવવા માટે થઈને પહેલાં આ જ કોન્સેપ્ટ હતો, બરાબર છે. એટલે લોકો ભાઈ માટલા ધોવે, વિપક્ષે પછી હો કરે. પછી બંધ બેને આ શાસક પક્ષે નક્કી કર્યું કે ભાઈ આ તો આપણું આમાં નાક કપાઈ જાય, તો એક કામ કરો, તો શું, તો કે રાજ્ય સરકારને આપણે ગ્રાન્ટ આપી છીએ ને, બરાબર છે. તો એમાંથી એ લોકોએ ગતકડું ગોતી કાઢ્યું કે રાજ્ય સરકારને આપણે જે રૂપિયા આપીએ છીએ તો એમાંથી તો રાજ્ય સરકાર છે એ કંઈક કેપિટલ ક્રિએટ કરે જ છે ને. તો કે આ કરે છે, તો કે એ તો આમાં ગોઠવો, તમે એ તો આમાંથી બાદ કરો. એટલે નવું ગતકડું લઈને એવા કે સર અમે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ ઉપર ફોકસ કરશું, બરાબર છે. બાકી તો ખરેખર તો હોય તમારા રૂપિયા તો ગયા જ છે ને, એ ભાઈ રાજ્ય સરકારે જે કર્યું એ સમજો. અને એ પોતાનામાં એ ગણવાનું છે રાજ્ય સરકાર, પણ ના, અહીંયા તો આને પણ જસ ખાટવો છે, સમજો. ઓકે, અને એ સારી પ્રેક્ટિસ પણ છે. આ તો ખાલી યાદ રહે એટલા માટે કે શું કામ આ ગતકડાની જરૂર પડી, બરાબર છે. ચાલો સર, ત્રીજું શું આવે? તો કે સર ફિસ્કલ ડેફિસિટ. આ સૌથી મોટો રાક્ષસ છે, બરાબર છે, જે આખા રાષ્ટ્રને પરેશાન કરીને રાખી દે. ઓકે, વિપક્ષો બજેટમાં આની જ રાહ જોતા હોય કે આમાં શું નીકળે છે આની અંદર, બરાબર છે. કારણ કે સરકારને આટીમાં લેવાની આ બેસ્ટ વસ્તુ છે. પછી સર શું આવે? તો કે પ્રાથમિક ખાત આવે, બરાબર છે. એ આને રિલેટેડ જ છે, ફિસ્કલ ડેફિસિટ અને પ્રાથમિક ખાત બે જોડકા છે, બરાબર. રેવન્યુ અને ઇફેક્ટિવ રેવન્યુ, ફિસ્કલ અને પ્રાઇમરી. સર પછી છે મોનિટાઇઝડ ડેફિસિટ, કે અને પછી સર તો કે અંદાજપત્રીય ખાત, બજેટરી ડેફિસિટ. ઇઝ એ ક્લિયર? ચાલો સર, હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સૌથી પહેલું છે સર મહેસૂલી ખાધ, અને બરાબર છે. તો એમાં સર આપણે હમણાં જ વાત કરી કે આની અંદર તમારે શું આવે? તો કે સર તમારું જે રેવન્યુ ઇન્કમ છે કુલ, એમાંથી તમે જ્યારે રેવન્યુ એક્સપેન્ડિચર બાદ કરો એટલે તમને મળશે રેવન્યુ ડેફિસિટ, બરાબર છે. એટલે તમને શું મળશે સર? રેવન્યુ ડેફિસિટ મળશે. તો સર હાલો જોઈ લઈએ આપણે કેટલી હતી એ જોઈ લઈએ સર. તો એક કામ કરો, પાછા આવી જાઓ આપણે ઓલા આવક ખર્ચાવાળામાં. તો સર અહીંયા જુઓ, આવકમાં શું છે સર? મહેસૂલી આવક કેટલી છે? તો કે સર 35.5 લાખ કરોડ છે. કેટલી છે? 35.5 લાખ કરોડ છે. તો લખો સર
અહીંયા લખો 35.5 લાખ કરોડ છે, બરાબર છે. અને સર એમાંથી શું, તો કે એમાંથી તમારે સર માઇનસ થયા રેવન્યુ ખર્ચા કેટલા છે સર, તો કે યાર રેવન્યુ ખર્ચા કેટલા છે સર, તો કે 41.25 લાખ કરોડ છે. કેટલા છે? 41.25 લાખ કરોડ છે. તો સર કુલ કેટલા થયા તમે જોઈ લ્યો. તો કે સર કુલ તમારે માનો કે 35 ને આને 35 તો 35 ને 5 40 ને 1 41, બરાબર છે. તો સર આ તમારે અંદાજે 6 લાખ કરોડ જેવું આવે. અંદાજે કેવડું આવે સર, તો કે તમારે 6 લાખ કરોડ જેટલું ઈ આવે. આટલું ટૂંકમાં ખાધ આવે છે, આટલું ઘટે છે રૂપિયામાં. રેડી? આનો મતલબ ઈ થયો. આવડે બધાને? આમાં કંઈ અઘરું લાગે છે? આ થઈ ગઈ તમારી મહેસૂલી ખાધ. રેડી? ચાલો સર. તો આ હવે સર આમાં એક ઇફેક્ટિવ મહેસૂલી ખાધનું એક આમાં ગતકડું છે. એ શું છે, તો કે સર સમજાવું તમને. અહીંયા લખો રેવન્યુ ડેફિસિટ. હવે પહેલાં તમે અહીંયા આવી જાઓ. ઓકે, હવે આપણે બજેટમાં આવી જાઓ. ઓકે, આ જો આ બજેટ છે, એમાં રેવન્યુ પાર્ટ છે, એમાં રેવન્યુ ખર્ચા છે. અને અહીંયા શું હતું સાહેબ, તો કે અહીંયા તમે કંઈક લખ્યું હતું ઓલું શું, તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે ને, તો એ શું, તો કે એ સર જે સ્ટેટ ગવર્મેન્ટ હશે, રાજ્ય સરકાર, એને સર કંઈક ગ્રાન્ટ્સ આપશે. રેડી? આ તો બરોબર છે. પણ સર એમાંથી ઘણી બધી ગ્રાન્ટ કેવી હશે, તો કે સર એ ગ્રાન્ટ એવી હશે કે એ કંઈક કહેવાય ને કેપિટલ એસેટ્સના ક્રિએશનમાં વપરાતી હશે, જેને કહેવાય ગ્રાન્ટ્સ ફોર ધી ક્રિએશન ઓફ કેપિટલ એસેટ્સ. સમજાય છે? તો સર અહીંયા તમારે એ જે ગ્રાન્ટ છે, અહીંયા માનો કે ઇફેક્ટ રેવન્યુ ડેફિસિટ જે આવી, તો એમાંથી સર શું, તો કે અહીંયા તમારે કઈ ગ્રાન્ટ બાદ કરવાની, તો કે ગ્રાન્ટ્સ ફોર ધી ક્રિએશન ઓફ કેપિટલ એસેટ્સ. સમજાણું? તો આ જે ગોકા છે, આને હું ગોકા કહું છું, બરાબર છે. કોઈ એને જીસીસીએ કહેતા હોય, અલગ અલગ તમારે જે કહેવું હોય. તો સર રેવન્યુ ડેફિસિટ જે છે, મહેસૂલી ખાધમાંથી તમે જ્યારે ગોકા બાદ કરો એટલે તમને ઈઆરડી એટલે કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ મળે. બરાબર છે મિત્રો? તો આ બધે ગોખી નાખવાનું રહે, આ સૂત્ર ગોખી નાખવાનું રહે, નોટબુકમાં લખી નાખવાનું, અથવા આપણી જે દિવાલ હોય અહીંયા લખી નાખવાનું, નોટિસ બોર્ડમાં લખી નાખવાનું. આરડી માઇનસ ગોકા બરાબર ઈઆરડી. કાંઈ અઘરું છે નહીં. ઓકે, તો સર આ બધાને સમજાણું હશે. ચાલો સર, રેવન્યુ મહેસૂલ તો આવક જો 35 લાખ કરોડ હતું, જાવક 41.25 લાખ કરોડ હતું. એ બેનો તફાવત સર લીધો આપણે, તો શું આવ્યો સર? 5.92. આપણે કીધું 6 લાખ કરોડ, તો સર એ 1.5% જેવી છે. કેટલી છે? 1.5%. આ વખતનું આપણું જે બજેટ છે એસ્ટિમેટ એમાં. અચ્છા, પછી તો કે સર એમાંથી ગોકા જે હતું ને એ હતું 4.92 લાખ કરોડ. 5.92 લાખ કરોડમાંથી 4.92 લાખ કરોડ તો એ હતું. તો સર શું થયું આનો મતલબ ખબર છે? તો કે સર ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ આવી ખાલી 0.3%. જો આ ક્યાં 1.5% ને ક્યાં 0.3%. સમજો? તો હવે સરકાર કે હવે બોલો, હાલો દીકરા હવે બોલો, શું કોણ આમાં ફિઝુલ ખર્ચી કરે છે, કયો હાલો. સમજો છો? ક્યારના અમે અહીંયા શાંતિથી બેઠા છીએ અને તમે પછી બેઠા બેઠા અમારી હળી કરો છો. ચાલો હવે તમે મને કહો. ઓકે, તો ઓલા પછી મૂંગા થઈ જાય, તો વળી પાછા દેકારો કરે, ઝાડ થાય બધા કે ભાઈ હાલો આ બધું તો જવા દો. હાલો સાહેબ, આ સમજાણું બધાને? તમને સમજાણું? બરાબર છે. ચાલો હવે સમજો. પહેલાં તો મને પ્રશ્ન થતો કે આપણા જે પાર્લામેન્ટમાં જે બધા બેઠેલા જે ખરેખર આવું કંઈ સમજતા હશે, કારણ કે આટલું બધું આપણે ભણેલા કોલેજના છોકરાઓ આખો દિવસ રાત આમાં પડ્યા હોય ને તોય એને ન સમજાતું હોય. તો પાર્લામેન્ટવાળાને મને ઘણી વાર પ્રશ્ન થાય કે આને કંઈ સમજાતું હશે કે નહીં સમજાતું હોય. ઓકે, તો મિત્રો અહીંયા આ જે રાજકોષીય ખાધ જે છે, ઓકે, તો હવે આપણે એની વસ્તુ શું છે એ સમજી લઈએ. તો અહીંયા મિત્રો મેં તમને કીધું કે ભાઈ બજેટ હોય, તેમાં આવક હોય, એમાં જાવક હોય. આવકમાં મહેસૂલી આવક, મૂડી આવક, બરાબર છે, એ બધું આપણે જોયું. એમાં જે આવકમાં સર મૂડી આવકમાં જે દેવું છે 17 લાખ કરોડ આસપાસ જે આપણે જોયું હતું, બરાબર છે, એ સાઈડમાં રાખો. તો એ સિવાયનું સર કેટલું થાય? તો કે 36.4 લાખ કરોડ થાય. અને અહીંયા જાવક 53.47 લાખ કરોડ છે. તો સર તમારે શું કરવું પડે? તો કે આ બેનો જે તફાવત જે છે એ તમારે કેટલો આવ્યો સર? તો કે એ 16.95 લાખ કરોડ આવ્યો. તો એ જે છે ને સર 4.3%, એ છે તમારી ફિસ્કલ ડેફિસિટ. શું છે? ફિસ્કલ ડેફિસિટ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, અને એટલા માટે જ તમને કોઈ એક્ઝામમાં પૂછે કે સર ફિસ્કલ ડેફિસિટ એકચ્યુઅલી શું છે? તો કે બજેટ ડેફિસિટ જે હોય તમારી, જે ઝીરો હોય જનરલી, પ્લસ બોરોવિંગ આવે એની અંદર.
સમજો છો, કારણ કે બજેટ ડેફિસિટમાં આ આખું લઈ લેવાની, બધી આવક લઈ લેવાની અને બધી જ આવક લઈ લેવાની, એટલે તમારું 0 થઈ ગયું. હવે એની અંદર તમે બોરોવિંગ ઉમેરો, માઇનસ નથી કરવાનું, માઇનસ નહીં કરવાનું, ઉમેરવાનું. માઇનસ કરશો તો તમારે આ 36.4 લાખ કરોડ આવશે. સમજો છો, આ ઘણા આમાં ગોથા ખાઈ ગયા હતા જેથી પૂછ્યું હતું ને આ પ્રશ્ન જીપીએસસી વાળાએ તેદી, અને પછી ટપાલું લખીને સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં કેસે કર્યા. સમજો છો, પણ સાવ કોમન વસ્તુ છે મિત્રો, બરાબર છે. હું તમને આ વસ્તુ ફરીવાર સમજાવું. જો બજેટ ડેફિસિટ એકચ્યુઅલી શું છે એ સમજો. બજેટ ડેફિસિટ શું છે તો કે સર ટોટલ આવક, ટોટલ ઇન્કમ માઇનસ ટોટલ એક્સપેન્ડિચર. ચાલો, ટોટલ ઇન્કમ કેટલી છે સર તો કે 53.47 લાખ કરોડ. ટોટલ એક્સપેન્ડિચર સર 53.47 લાખ કરોડ. સર અહીંયા તો 0 થઈ ગયો. તો એ તો તમને કહું છું, આ તો 0 થઈ ગયું. તો સર બજેટ ડેફિસિટની અંદર હવે બોરોવિંગ કેટલું છે? હાલો ઉમેરવાનું છે, અહીંયા બોરોવિંગ ઉમેરવાનું છે સાહેબ. તો એ તમારું કેટલું હતું સાહેબ? એ તમારે 16.95 લાખ કરોડ અથવા 17 લાખ કરોડ તમે કહી દો ને. તો બસ આ તમારી ફિસ્કલ ડેફિસિટ થઈ સાહેબ. આ તમારી ફિસ્કલ ડેફિસિટ છે. મારી વાત બગડે મગજમાં ઉતરે છે? મારે ઓફલાઈન લેક્ચરમાં ઘણી વાર સાહેબ પ્લસ કાં કર્યા, આપણે તો માઇનસ કરવાના. અરે મારા ભાઈ માઇનસ નથી કરવાના. 53.47 લાખ કરોડમાંથી 16.95 લાખ કરોડ માઇનસ કરી નાખો તો હારી 36 લાખ કરોડ. એ થોડી તમારી ડેફિસિટ છે, ફિસ્કલ ડેફિસિટ. બોરોવિંગ કેટલું કર્યું તમે તો કે સાહેબ 17 લાખ કરોડનું, તો એ તમારી ફિસ્કલ ડેફિસિટ થઈ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે. તો વેન એવર ધ ગવર્મેન્ટ એક્ઝામિનર વિલ આસ્ક યુ અબાઉટ ફિસ્કલ ડેફિસિટ, તો બજેટ ડેફિસિટ પ્લસ બોરોવિંગ, ઓકે, ધીસ વિલ બી યોર આન્સર. આઈ હોપ આ બધાને મગજમાં ઉતરતું હશે. ઓકે. અને બુકમાં પણ આ જ વસ્તુ આપી છે. ત્યારે બુકમાં ઘણા કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પોતાનું તો જોવે જ નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સરકાર ખોટી છે ને એક્ઝામિનર ખોટા છે ને. ઓકે. તો મિત્રો ખાસ ઘણી વખત આ હોય છે, સરકારી ખોટી હોય છે, અને તમને ખબર છે 200માંથી 20 25 પ્રશ્નો કેન્સલ થઈ છે. આપણે અને અહીંયા આપણે કંઈ અહીંયા કોણ સાચું કોણ ખોટું એ વસ્તુ છે જ નહીં મિત્રો. આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, એટલે આપણા ખોટા માર્ક કપાય નહીં. આજે સરકાર ખોટી હશે તો કાયદેસર એ કેન્સલ કરી નાખશે અને બધાને માર્ક ઇક્વલ મળી જશે. તો સર આઈ હોપ આ બધાને સમજાણું હશે. તો ફિસ્કલ ડેફિસિટ શું છે સર તો કે દેવા સિવાયની કુલ આવક અને જાવક જે છે આપણી, બરાબર છે, એનો જે તફાવત આવ્યો ને, બરાબર, એ આપણું તમારું થયું. તો આ થઈ ગયું સર તમારું ફિસ્કલ ડેફિસિટ. અચ્છા, ફિસ્કલ ડેફિસિટ સર શું કામ મહત્વની છે તો કે સર એની સૌથી પહેલું વસ્તુ એ કે નાણાકીય સ્વાસ્થ્ય સૂચક કહેવાય. એ જેટલી ઓછી એટલી સારી, એ જેટલી ઓછી એટલી સારી. પણ સાવ ઓછી હોય તો મિત્રો શું, તો ખબર પડે કે આ દેશ છે, આ રાષ્ટ્ર છે એ વિકાસ કરતો નથી, કારણ કે ખર્ચો જ નથી થતો. યાદ રાખજો, ખર્ચો ન થાય તો વિકાસ થાય નહીં. ઘણા લોકો તમે જોયા હોય કે એ કમાતા બહુ હોય, પણ એ આપણે ઘણા એમ ન કહે કે સર એ 10 વર્ષ પહેલાં સાયકલમાં જ ફરતો ને અત્યારે અબજોપતિ છે, હજી સાયકલ હલાવે છે, બરાબર છે. હા હોય, પછી ઘણા મહાન લોકો હોય એ પછી એમ કે ના અમે પર્યાવરણ પ્રેમી છીએ, આમ. પણ મેજોરિટી કેસમાં એવું હોય કે માણસ છે એ ચીકણો હોય છે. ઓકે. અને રૂપિયા ખર્ચતો હોતો નથી. રૂપિયા ખર્ચો નહીં એટલે શું થાય, આવક તો દેખાય પણ વિકાસ દેખાય નહીં સર. પછી તો કે વિકાસ માટે રોકાણ જે છે એ પણ જરૂરી છે. અને ત્રીજું કે સર મંદીમાં સહાય, કે જે સરકાર જે સર સ્પેન્ડિંગ કરશે એટલે ઓબ્વિયસલી માર્કેટમાં રૂપિયો આવશે. પછી પછી મહેસૂલી ખર્ચો હોય કે મૂડી ખર્ચો હોય, સરકાર જ્યારે પણ રૂપિયા વાપરશે, બરાબર છે, બજેટમાં જ્યારે જાવક વધારે હોય એટલે એ વર્ષમાં શું થાય તો કે સર આજે સમજો કે 53.47 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો એટલે શું તો કે દેશની અંદર એટલા લાખ કરોડ રૂપિયા સાયકલ થશે. સમજે છે? એટલા લાખ રૂપિયા જે છે મિત્રો એ શું થશે તો કે દેશની અંદર એ રૂપિયા વપરાશે. રેડી? તો સર આ થઈ ગયું તમારું રાજકોષીય ખાદ્યનું મહત્વ. ચાલો સર, પછી ઇમ્પોર્ટન્ટ છે અર્થતંત્ર માટે એ નુકસાનકારક શું કામ તો કે આપણે ખ્યાલ જ છે મિત્રો કે સર જ્યારે બિનજરૂરી રૂપિયા જે છે એ માર્કેટમાં ઠલવાય, માર્કેટમાં બિનજરૂરી રૂપિયાનો ઇન્ફ્લો આવે એટલે શું થાય કે સપ્લાય તો સેમ રહેવાની છે. માનો કે 5 જ સફરજન છે અને પહેલાં 4 જણા કે 5 જણા લેવા નીકળતા હતા, કાં તો કે બધાને પોહાતું નહોતું, પણ હવે સરકારે એવું કીધું કે બધાને 100 રૂપિયા મફત રોજ આવી જશે. એટલે હવે જે ખાવાના નહીં હોય ને એ પછી આટા મારવા નીકળશે કે મારે સફરજન જોઈ છે. એટલે શું થાય કે સફરજન તો 5 જ છે પણ લેવાવાળા હવે 5ના 25 થઈ ગયા. અને હવે પછી એ લોકો શું કરશે તો કે હવે દાતાર બની જાય કે સાહેબ મારે જ જોઈ છે, તો ઓલો કે હું એટલા રૂપિયા આપીશ, હું એટલા રૂપિયા આપીશ. એટલે દુકાનવાળો ગરજ જોઈ જશે, અને ગરજ જોઈ જશે એટલે પછી શું કરશે, ભાવ વધારી દેશે. તમે એ જ કરો ને. તમે માનો કે એક વસ્તુ લ્યો છો, ઓકે,
માનો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું લઈ લો ને, અત્યારે શું છે મિત્રો કે માનો કે તમે બધા લોકો વ્યુઅર છો, તમે કસ્ટમર જુઓ, બરાબર, અને દરેક ક્લાસીસવાળા છે, બરાબર છે, એ પોતાના કોર્સ વેચે છે. તો અત્યારે કોર્સનો ભાવ શું છે તમને ખબર છે, 999, 1999, 2999, 5999 ઓનલાઈન કોર્સિસનો, બરાબર છે. અને ઇવન ઓફલાઈન કોર્સિસમાં સાહેબ એક લિમિટ છે, 20,000, 25,000, 50,000, લાખ રૂપિયો જેવો કોર્સ. કેમ 25 લાખ નથી લેતા? અચ્છા, હવે એક સિનારીઓ વિચારો કે સાહેબ એક જ ક્લાસીસ વાળો છે, ગાંધીનગરમાં એક જ ક્લાસીસ વાળો છે, અને તમે બધાય ફરજિયાત એની પાસે જવું પડે એમ છે. અચ્છા, એ એમ કે સાહેબ હું તો 50 છોકરાને જ ભણાવીશ, પણ જે મને 5 લાખ આપશે ને એને, સમજો છો. તો હવે આમાંથી ઘણા એવા હશે કે એ વીલું મોઢું કરીને કે ભાઈ આપણે કાંઈ કરવું નથી, અધિકારી બની રહ્યા આપણે, એ પાછા ગામડા આવી જશે, સમજો છો. એટલે સર સપ્લાય ડિમાન્ડનો આ વસ્તુ છે. અત્યારે શું છે સર, ડિમાન્ડ માનો કે છે જ, પણ સામે સપ્લાય પણ એટલો બધો છે, એટલે શું થાય એક બેલેન્સ બનેલું રહે પ્રાઇસની અંદર, સમજો છો. તો આ રીતના છે મિત્રો. તો સર ફુગાવો જે છે એ કંટ્રોલમાં રાખવા માટે બહુ જ જરૂરી છે, એને કંટ્રોલમાં લેવું. બહુ એકદમ જ ઊંચી હાઈ ફિસ્કલ ડેફિસિટ હોય તો ફુગાવો 100% થાય, અને ફુગાવો છે એ પછી લાંબા ગાળે મંદીને નોતરે. ઓકે સર, પછી તો કે દેવાનો બોજ, કારણ કે સૌથી વધારે વસ્તુ શું છે તો કે ઇન્ટરેસ્ટ પેમેન્ટ આપણે જે કરીએ છીએ સર, તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ જે છે સર અહીંયા, તો એ વસ્તુ જે છે એ એકદમ ખરાબ છે. ઓકે, તો દેવાનો બોજ વધતો જાય. અચ્છા, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ સર, શું કામ એને? હવે આ શું છે તો કે સર જ્યારે ફિસ્કલ ડેફિસિટ ઊંચી હશે એટલે સરકાર શું કરશે? બોરોવિંગ કરશે. શું કરશે? સરકાર બોરોવિંગ કરશે. આ સાયકલ સમજો કે સર ફિસ્કલ ડેફિસિટ એકદમ માનો કે હાઈ છે, તો સરકાર શું કરશે સર? બોરોવિંગ કરશે, ઉધારી કરશે, બરાબર છે. હવે ઉધારી કરશે ને તો સર શું થશે તો કે એ ઇન્ટરનલ બોરોવિંગ પણ કરશે, બરાબર છે. એટલે શું થશે તો કે માર્કેટમાંથી રૂપિયા છે એ સરકાર ઉપાડશે. હવે સર સરકાર છે એ માર્કેટમાંથી રૂપિયા ઉપાડે છે તો શું થશે તો કે જે પ્રાઇવેટ ઇન્વેસ્ટર છે, બરાબર છે સર, એના માટે હવે શું થશે તો કે એના માટે હવે જે રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ અથવા કેપિટલ જે છે, તો એ શું થશે? હવે એની અછત ક્રિએટ થશે. એની હવે શું થશે તો કે એની અછત ક્રિએટ થશે. સમજાય છે બધાને? ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. ફિસ્કલ ડેફિસિટ એકદમ ઊંચી છે એટલે સરકાર બોરોવિંગ કરશે. બોરોવિંગ કરશે એટલે ઇન્ટરનલ માર્કેટમાંથી રૂપિયા ઉપાડશે. એટલે શું થશે? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ થશે. મેં કીધું હતું ને કે સરકાર માર્કેટમાં રૂપિયા નાખે તો ક્રાઉડિંગ ઇન એ સારી વસ્તુ છે, પણ માર્કેટમાંથી રૂપિયા ઉપાડે તો ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. પ્રાઇવેટ ઇન્વેસ્ટરો છે એને ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા મૂડી જે છે એને જોઈ છે એ ઓછી મળશે, અને પરિણામે ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરશે, પરિણામે પ્રોડક્શન ઓછું થશે, પરિણામે એમ્પ્લોયમેન્ટ ઓછું જનરેટ થશે, પરિણામે માર્કેટની અંદર સપ્લાય સાઇડ છે એ પછી થોડોક સપ્રેસ થશે. સપ્લાય ઘટશે એટલે વરી પાછો શું થશે તો કે વરી પાછી એ સાયકલ મોંઘી થશે, બરાબર, વરી મોંઘવારી વધશે, અને ધીમે ધીમે શું થશે મિત્રો તો કે કારખાના ઠપ થઈ જશે અને મંદીનો માહોલ આવશે. પછી હવે એક લેવલ પછી પબ્લિક છે ને રૂપિયા હશે ને તોય વાપરશે નહીં. સમજાય છે? આ આખી બિઝનેસ સાયકલ છે જેને આપણે ટ્રેડ સાયકલ પણ કહેવાય. સર પછી તો કે ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થાય. માનો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ બધા સમાચાર ફેલાઈ જાય કે ભાઈ ભારત સરકાર બિનફિઝુલ ખર્ચા કરે છે, બરાબર છે, દેવું વધી ગયું છે, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ છે, ત્યાંના ઉદ્યોગો માટે રૂપિયા નથી, બહારથી ઉદ્યોગો નવા આવશે નહીં, બહારથી ઇન્વેસ્ટરો આવશે નહીં, અને ઇન્ટરનેશનલી આપણું જે ક્રેડિટ રેટિંગ છે જે આપણે ને પેલું મૂડીઝનું આવે છે એનું, બરાબર છે, અલગ અલગ આપણા તમને ખ્યાલ હશે, તો એ જે રેટિંગ છે એ આપણા ઘટશે. અચ્છા, ચાલુ ખાતાની ખાધ, કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે શું તો કે સર આ બેલેન્સ ઓફ પેમેન્ટ છે, બરાબર છે. બેલેન્સ ઓફ પેમેન્ટ તમે આપણે જે વાત કરશું ફોરેન ટ્રેડ, તો એની અંદર સર તમારે બે ખાતા આવે. શું આવે સર તો કે ચાલુ ખાતું આવે, અને અહીંયા તમારે આવે શું સર તો કે મૂડી ખાતું આવે, બરાબર છે. તો અહીંયા તમે સર ચાલુ ખાતું શું તો કે એમાં ગુડ્સ એન્ડ સર્વિસ જે છે, બરાબર છે, તો એ આવે. તો એ સર ગુડ્સ એન્ડ સર્વિસમાં આપણને ખબર છે કે આપણે તેલ વધારે મગાવીએ છીએ, પછી તો કે સર આપણે સોનું મગાવીએ છીએ, બરાબર છે, પછી તો કે આપણે એની અંદર માનો કે આપણી એક્સપોર્ટ છે સર એ ઓછી છે આપણી, અને આનું બિલ વધારે છે, ઇમ્પોર્ટનું બિલ. ઓકે, તો ઓલરેડી આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ બોલે છે. ઓકે, અચ્છા, હવે માનો કે સર આપણે અહીંયા બિનફિઝુલ આપણે ફિઝુલના ખર્ચા ક્યારે રાખશું તો ઓલરેડી અહીંયા આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એ મોટું થશે, પ્રોડક્શન આપણું ઓછું થશે તો એક્સપોર્ટ ઘટશે. ઇઝ એ ક્લિયર? બીજું, જરૂરિયાતની વસ્તુ આપણે બનાવી નહીં શકીએ એટલે આપણે વરી પાછા ઇમ્પોર્ટ કરશું. આમ એક ઝેરી સાયકલ, જેને વિષય સાયકલ કહેવાય, એ મિત્રો ચાલુ થાય, અને પરિણામે મિત્રો તમારું જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ આવે, ચાલુ ખાતાની ખાધ, એ પણ પછી મોટી થાય. ઓકે, અને કોઈ પણ રાષ્ટ્ર માટે ફિસ્કલ ડેફિસિટ અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ માનો કે આ બે ખાધ ભેગી મળી અને એ માનો કે એકદમ હાઈ થઈ ગઈ તો પછી એ કન્ટ્રીની ઇકોનોમી છે મિત્રો એ પછી સસ્ટેન કરી શકે નહીં, અને એ ગમે ત્યારે કોલેપ્સ થાય.
બરાબર છે, અને એના બહુ માઠા પરિણામ આવ્યા, અને એ મંદીમાંથી ઊભું થવું એ પછી જેવા તેવાની વાત છે નહીં. અમેરિકા, યુરોપ, જાપાન, સાઉથ કોરિયા, બરાબર છે મિત્રો, રશિયા, આ બધા આ વસ્તુમાંથી એક વખત નીકળી ગયા છે. ઇન્ડિયા માટે સારી વાત એ છે મિત્રો કે આપણે 1991માં જે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયું હતું, બરાબર છે, ત્યારે કોઈ ફિસ્કલ ડેફિસિટનો કોઈ ઇસ્યુ નહોતો, બરાબર છે. એ સિવાય એવી કોઈ ગંભીર નાણાકીય સ્થિતિ હજુ સુધી ભારત દેશે જોઈ નથી. ઓકે, એ આપણી એક સારી વસ્તુ કહેવાય, પોઝિટિવ વસ્તુ છે. તો સર આ બધું તો સમજાઈ ગયું. ચાલો હવે શું છે સર, તો કે હવે સર ઓલું પ્રાઇમરી ડેફિસિટ, સર આ શું છે? તો કે સર આપણે ફિસ્કલ ડેફિસિટ બધા સમજી ગયા, તો કે હા સર આ તો સમજાઈ ગયું. શું છે? તો કે રાજકોષીય ખાદ્ય. શું હતું સાહેબ આમાં સમજાવવું? સાહેબ આ રાજકોષીય ખાદ્ય છે સર. આ શું છે સર? તો કે આની અંદર આપણે જે બજેટ ડેફિસિટ હતી, એટલે કે કુલ ખર્ચા ને કુલ આવક જે ઝીરો હતી, એમાં આપણે સર ઉધારી ઉમેરી હતી. તો એ જે આ જે ઉધારી છે ને સાહેબ, ઉધારી એ આપણી છે ફિસ્કલ ડેફિસિટ. સર કાંઈ વાંધો નહીં. અચ્છા, આની અંદર સાહેબ રેવન્યુ ખર્ચ આવી જાય? તો કે એ તો મેઇન છે સાહેબ. એમાં ઇન્ટરેસ્ટ પેમેન્ટ આવી જાય? અરે મારા ભાઈ એ તો આવી જ જાય ને. તો કે સાહેબ એ બાદ કરી દો, તો સાહેબ એ બાદ કરી દો, તો વ્યાજની ચૂકવણી સાહેબ છે ને એ બાદ કરી દો. તો આપણે કહેશું સાહેબ શું કામ ભાઈ બાદ કરીએ? અમે શું કામ બાદ કરીએ? તો કે સાહેબ એ વ્યાજની ચૂકવણી છે ને એ એકચ્યુઅલી અમારી સરકારે નથી કરી. ઓકે, એ વ્યાજ અમે જે ભરીએ છીએ ને એ ભૂતકાળની સરકારોના જે પાપ છે ને એ અમે ભોગવીએ છીએ, સમજો છો? એટલે અમારી સરકાર ઉપર તમે માછલા ધોવો છો ને કે સર આટલી ફિસ્કલ ડેફિસિટ, આટલી ફિસ્કલ ડેફિસિટ, સાહેબ 4.3% ફિસ્કલ ડેફિસિટ, બરાબર છે. મારો તાલી ઠોકો, બરાબર છે, બેન્ચ ઉપર હો ને હો દેખાડા કરો, માઇક તોડો, માઇક ફોડો. પણ સાહેબ એમાં તમે એટલું તો જુઓ કે આ જે વ્યાજની ચૂકવણી જે છે ને એ તો તમે તમારી સરકારના જે પાપ છે જૂના, બરાબર છે, 1950 પછીની તમામ લોનનું એ તો આવી ગયું, બરાબર છે. એટલે ઓલા કે કાંઈ વાંધો નહીં, પછી કાઢી નાખો ને, પછી વાત કરો. ઓલા લોકોને ખબર નહોતી કે એ ફસાઈ ગયા આમાં, વિપક્ષને ખબર નહોતી. એટલે સરકારે શું કર્યું? તો કે વ્યાજની ચૂકવણી છે ને સાહેબ એ બાદ કરી નાખી. એને બાદ કરી નાખી. બાદ કરી નાખી ને સાહેબ તો શું મળ્યું ખબર છે? તો આ ચિત્ર મળ્યું કે કાંઈ વાંધો નહીં સાહેબ, આવક છે એટલી, બજેટ બરાબર, જેમાં ખર્ચો છે એટલો મહેસૂલ ખર્ચ, અને એમાં વ્યાજની ચૂકવણી સાહેબ છે 14 લાખ કરોડની. 14 લાખ કરોડની તો સાહેબ ખાલી વ્યાજની ચૂકવણી છે રેવન્યુ ખર્ચામાં. તો સાહેબ પરિણામ શું મળ્યું ખબર છે? તો કે કાંઈ વાંધો નહીં, ફિસ્કલ ડેફિસિટ કેટલી સાહેબ? 16.95 લાખ કરોડ, વ્યાજની ચૂકવણી 14 લાખ કરોડ. ઇમેજિન સાહેબ, 16.95 લાખ કરોડ આપણે કુલ ઘટે છે એટલું, બરાબર છે. તો એમાં હશે વ્યાજની ચૂકવણી 14 લાખ કરોડની છે. જો એ તમે ન કરી હોત ને તો અમારી સરકાર સાહેબ કેટલી, તો કે માંડ 2-3 લાખ કરોડ તો માંડ અમે હતા સાહેબ. ઓકે, તો સર 0.7% આવી રહી ગયા છે. 4.3% હતા ને સાહેબ, એ થઈ ગયા હવે 0.7%. તો એને કહેવાય સર પ્રાઇમરી ડેફિસિટ. આને કહેવાય સર પ્રાઇમરી ડેફિસિટ. આઈ હોપ આ બધાને સમજાતું હશે સાહેબ. હવે વાત કરો હાલો. એટલે હવે વળી પાછા વિપક્ષ છે ને એ આ મોઢું હંતાડીને બેસી ગયા કે આમાં કાંઈ બોલવા જેવું છે નહીં. અચ્છા, હવે અહીંયા જ્યારે હું વિપક્ષ બોલું છું તો કોને કોંગ્રેસ દેખાય છે, જ્યારે હું શાસક પક્ષ બોલું છું તો કોને ભાજપ દેખાય છે? તો એ તમારા મનનો વેમ છે હો ભાઈ સાહેબ. હું કાંઈ બોલ્યો નથી ભાજપ કોંગ્રેસ, હું તો સરકાર અને વિપક્ષની વાત કરું છું. કારણ કે જે સત્તામાં આવશે ને એ આવા ખેલ કરશે, એ નખરા કરશે. કોઈ દૂધનું ધોયેલું અહીંયા છે નહીં. મારી બદલે તમે હોય, તમારી બદલે હું હોય, એની બદલે આપણે હોય, કે આપણી જગ્યાએ એ હોય, કરશે તો એ જ. કારણ કે અત્યારે અહીંયા બધાને નેક્સ્ટ ઇલેક્શન જીતવાનું છે, શાસન સત્તામાં આવવાનું છે, દેશ તો હાલવાનો જ છે, સમજી લ્યો. તમે હલાવો કે હું હલાવું, એ હલાવે કે આ હલાવે. પણ અહીંયા મિત્રો આખી ગેમ આ છે કે શું કામ એને આપણે આપણે ચર્ચા કરીએ, બરાબર છે, શું કામ એને સર ફિસ્કલ ડેફિસિટ છે, બરાબર છે. અહીંયા આપણે 2 ડેફિસિટ લખી. રેવન્યુ ડેફિસિટમાંથી શું કામ એને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ આવી? તો કે ઓલી ગોકાના લીધે, બરાબર. કારણ કે સરકારને સારું બતાવવું છે એટલે. કારણ કે રેવન્યુ ડેફિસિટ 1.5% છે અને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કેટલી 0.3% છે, બરાબર છે. અચ્છા, શું કામ એને ફિસ્કલ ડેફિસિટની બદલે સરકારે એમ કીધું કે આપણે પ્રાઇમરી ડેફિસિટ જોવો? કારણ કે ફિસ્કલ ડેફિસિટ 4.3% છે અને પ્રાઇમરી ડેફિસિટ છે સર ખાલી 0.7%. એટલે અહીંયા બધી સરકારને પોતાનું સારું બતાવવું છે, એની આખી ગેમ છે, બરાબર છે. અને એટલા માટે બીજું કે આમાં સાચું ચિત્ર પણ દેખાડે, બરાબર છે. એટલે જ એનકે સિંહ કમિટીએ શું કીધું કે હવે ગવર્મેન્ટ છે ને એ ડેટ ટુ જીડીપી રેશિયો પણ જોવો, એટલે કે ઉધારી અને જીડીપીનું જે બેલેન્સ છે ને એ પણ તમે જોઈને હાલો અને એના આંકડા પણ તમે રજૂ કરો. અત્યારે શું છે કે જે ઇકોનોમિક્સ ભણતા હોય એ લોકોને આ બધી ખબર હોય, બાકી જે કોમન મેન છે એને ખાલી ફિસ્કલ ડેફિસિટના આંકડાની જ ખબર હોય. અને એમાંય સરકાર આવી રીતના રમાડી દેતી હોય કે ભાઈ જો અમારી પ્રાઇમરી ડેફિસિટ તો હા ઓછી છે, 2 લાખ 3 લાખ કરોડ જ છે અમારી, બરાબર છે. તો
તો આઈ હોપ મિત્રો બધાને હવે આ સમજાતું હશે. તો અહીંયા જુઓ મિત્રો, ફિસ્કલ ડેફિસિટમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ બાદ કરો એટલે તમને મળે શું? તો કે પ્રાઇમરી ડેફિસિટ, બરાબર છે. અને રેવન્યુ ડેફિસિટમાંથી તમે ગ્રાન્ટ્સ ફોર ધી ક્રિએશન ઓફ કેપિટલ એસેટ્સ બાદ કરો એટલે તમને મળશે શું? તો કે સર ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. તો આઈ હોપ બધાને ડેફિસિટના ફંડામેન્ટલ્સ ક્લિયર છે. ઓકે, તો સર હવે આપણે આગળ વધશું કે હવે સર મહત્વના વિભાગોને નાણાંની ફાળવણી કેટલી કરી છે એ આપણે બોલ બચ્ચન ફટાફટ કરી લઈએ. તો સર એની અંદર ડિફેન્સની અંદર સૌથી વધારે રૂપિયા આપણે આપ્યા છે, કેટલા? 7.84 લાખ કરોડ. અચ્છા, રોડ ટ્રાન્સપોર્ટ સર એને એકચ્યુઅલી વધારે આપ્યા છે, બરાબર છે, આના કરતાં વધારે આપ્યા છે. પછી તો કે સર રેલવે જે છે એને 2.81 લાખ કરોડ છે. પછી હોમ ડિપાર્ટમેન્ટ છે સર, એને 2.55 લાખ કરોડ છે, કારણ કે આખા દેશની અંદર એને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો હોય છે. ઇમ્પોર્ટન્ટ સર આ આંકડા છે, બરાબર છે. એજ્યુકેશનમાં 1.39 લાખ કરોડ અને હેલ્થની અંદર 1.6 લાખ કરોડ જે છે એ આંકડા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે 53 લાખ કરોડનું બજેટ છે એટલે 53 એટલે ઓલમોસ્ટ 50 દુ 100 કરી નાખો એટલે અહીંયા તમે 1.3 ના 2.6 કરી નાખો અને અહીંયા 1 ના તમે 2 કરી નાખો તો પર્સન્ટેજ તમને મળી જાય. તમને એમ પૂછે કે એજ્યુકેશનમાં બજેટ જે છે તો એ 2.6 2.7% ખર્ચો કરે છે, તો સાચી વાત છે. અને એજ્યુકેશનમાં કેટલો? તો કે 2% ખર્ચો કરે છે. ડિફેન્સમાં કેટલો? તો કે સર 14-15% ખર્ચો કરે છે, બરાબર છે, જે એશિયાની અંદર સૌથી વધારે છે. ટકાવારીની વાત છે અહીંયા, બરાબર છે. ઓમ ઓવરઓલ ખર્ચો જુઓ તો અમેરિકા અને ચીન વધારે કરે છે ભારત કરતાં, બરાબર છે. તો સર આઈ હોપ આ બધાને સમજાતું હશે. તો સર અહીંયા તમારું થઈ ગયું નાણાંની ફાળવણી ને એ બધું. ઓકે સર, એક કેપેક્સ જોઈ લો. કેપેક્સ તો સર આવી ગયું, 12.5 લાખ કરોડ છે, કાંઈ વાંધો નહીં. પણ સર હજી આમાં એક વસ્તુ છે, જે ઓલી ગોકા હતી ને, ગોકા એ અહીંયા ગોકા મારે છે. ઓલું ગોકા જે હતું ને, ક્યાં હતું? રેવન્યુ ડેફિસિટમાંથી ગોકા કાઢો એટલે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. હવે અહીંયા ગોકા મારશે કે સર અહીંયા તમે બાદ કર્યું તો એને ક્યાંક ઉમેરો તો ખરા. હવે સરકાર નવું લઈને આવ્યા કે સર હવે એને ઉમેરો તો ખરા, તો કે કાંઈ વાંધો નહીં સર, કેપેક્સની અંદર ગોકા ઉમેરી દો હાલો, કારણ કે એ કેપિટલ એસેટ્સ ક્રિએટ થઈ જાય ને, તો કે હા એ તો થઈ જાય, તો અહીંયા સાહેબ એને ઉમેરી દો હાલો. તો હવે અહીંયા ગોકા મારો મીંડું ગોકા. તો સાહેબ હવે અમારી ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર તો જુઓ 17 લાખ કરોડ થઈ જાય. તમે જુઓ તો ખરા સાહેબ, 53 લાખ કરોડમાંથી અમે કહેવાય ને કે 1/3 તો અમે કેપેક્સ કરીએ છીએ, ઇફેક્ટિવ કેપેક્સ. ઓકે, સરકારને કોઈ ન પહોંચી શકે યાર, બરાબર છે. ગમે એમ કરીને મારી મચકોડીને એ સાબિત કરી દે કે ના અમારે, પછી તમને એ રિયાલિટી કંઈ દેખાય કે ન દેખાય, બરાબર છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ કેપેક્સ 12.5 લાખ કરોડ હતું. હવે નવું ટર્મ લેવા સર ઇફેક્ટિવ કેપેક્સ શું કામ એને? તો કે સર તમે વાતો અમારે બાદ તો કરી દીધું પણ અહીંયા ઉમેર તો ખરા, એટલે બે જગ્યાએ લાભ લે. સમજો છો, અહીંયા ઓલું કે ને રાજનીતિ મેં કભી ભી મર્દે કે ને કે ભાઈ ગાડે નહીં જાતે, સમજો. તો આ એ વસ્તુ છે મિત્રો. ઓકે, ગવર્મેન્ટ છે એ ગમે એમ કરીને કંઈક નવું લઈને આવે. તો આ નવું એક છે ઇફેક્ટિવ કેપેક્સ. તો જો તમને પરીક્ષામાં પૂછે કે ઇફેક્ટિવ કેપેક્સ શું, તો કે કેપિટલ એક્સપેન્ડિચર પ્લસ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો એવો ભાગ કે જે મૂડી નિર્માણમાં વપરાય છે. સમજે, આ વસ્તુ બધાએ ખાસ યાદ રાખવાની છે. ચાલો સર, હવે આ તો બધું અમને મસ્ત સમજાઈ ગયું. ઓકે, તો સર હવે આપણે થોડીક વાત કરી લઈએ ફિસ્કલ ડિસિપ્લિનની, બરાબર છે. આપણો છેલ્લો પોઈન્ટ છે હવે આ લેક્ચરનો કે સર ફિસ્કલ ડિસિપ્લિન છે એટલે શું? તો કે રાજકીય શિસ્ત એટલે સરકાર દ્વારા તેના ખર્ચ અને તેના દેવા જે છે, બરાબર છે, એના આવકની મર્યાદામાં રાખી અને અર્થતંત્રને સ્થિર રાખવાની એની કેપેસિટી, બરાબર છે. એવું નહીં કે ઉધારીનો ઓપ્શન છે તો લીધે રાખો ને દીધે રાખો, એમ નહીં, બરાબર છે. તો સર શું? તો કે આવક અને ખર્ચનું સંતુલન જાળવવું જરૂરી છે. આવક અને ખર્ચનું સંતુલન સર જાળવવું જોઈએ. બીજું, ખાધ ઉપર સર નિયંત્રણ આવવું ખૂબ જરૂરી છે. અને ત્રીજું કે સર દેવું જે છે આપણું ડેટ ટુ જીડીપી રેશિયો, દેવાની ટકાઉ ક્ષમતા, સસ્ટેનેબિલિટી સર એ હોવી જોઈએ. એવું ન થાય કે પછી તમારું આવક ને તમારી જીડીપી છે એ જ પછી સસ્ટેન ન કરી શકે. નો કરે નારાયણ અને બધા બોરોવર્સ છે આપણા, એ આપણી પાસે રૂપિયા માગે ભારત સરકાર પાસે, તો ત્યારે ભારત સરકાર પાસે એટલું ફંડ હોવું જોઈએ કે એ એનો જે પાર્ટ ઓફ જે પેમેન્ટ છે એને કરી શકે, અને છતાંય દેશની અંદર કોઈ નાણાંની અછત ઊભી થાય નહીં. તો સર એના માટે છે ફિસ્કલ ડિસિપ્લિન. ઓકે, અને એની અંદર સર એક શબ્દ આવે એની અંદર મહત્વનું, રાજકીય શિસ્તનું શું મહત્વ શું છે એનું? તો કે સર ફુગાઓ ઉપર નિયંત્રણ, એ જ બધું બોલ બચન છે હવે, બરાબર છે. પછી તો કે સર ખાનગી રોકાણને પ્રોત્સાહન. જો ઓલું ક્રાઉડિંગ આઉટ હતું, હવે ક્રાઉડિંગ ઇન થાય, ઓબ્વિયસલી, બરાબર છે. સર રાજકોષીય શિસ્ત આવશે એટલે બિનજરૂરી ફિઝુલ ખર્ચી ઘટશે, એટલે જે વાત પ્રોબ્લેમ હતું એ અહીંયા સોલ્યુશન છે એનું સર, અથવા એના ફાયદાઓ છે. પછી તો કે સર વ્યાજદર છે એ ઘટશે, બરાબર છે. આરબીઆઈ છે એના વ્યાજદરો છે એ ઘટાડશે, લોન છે એ સસ્તી થશે, વગેરે વગેરે. ઓકે, ચાલો સર. પછી શું છે? તો કે પછી છે સર ભારતમાં અમલીકરણ થયું છે, તો કે હા, કઈ રીતના સર? પેલું છે FRBM એક્ટ 2003,
ઓકે, પછી તો કે ફિસ્કલ ગ્લાઇડ પાથ, બરાબર છે, કે જે સરકારે હમણાં જાહેર કર્યું કે અમે 4.3%, 4.7% આસપાસ ફિસ્કલ ડેફિસિટ રાખશું, બરાબર છે. 3%નું ટાર્ગેટ તો ક્યારનું હવા થઈ ગયું છે FRBM એક્ટ જે હતો એમાં. અને પછી છે સર કેપેક્સ, મૂડી ખર્ચ ઉપર ભાર, અને હવે એ કંઈક નવું લઈ આવ્યા છે. શું સર? તો કે ઇફેક્ટિવ કેપેક્સ. શું લઈ આવ્યા છે? ઇફેક્ટિવ કેપેક્સ. આ પણ યાદ રાખજો. તમને કોઈ પૂછે કે સર આપણે ભારત સરકારે શું કર્યું ફિસ્કલ ડિસિપ્લિન કે ફિસ્કલ કન્સોલિડેશન માટે, તો કે સર FRBM એક્ટ છે, ફિસ્કલ ગ્લાઇડ પાથ છે, એમાં શું તો કે આપણે જે ફિસ્કલ ડેફિસિટ, બરાબર છે, તો એને આપણે 4.7 ને 4.3 જે આસપાસ આપણે રાખવાની છે. પછી તો કે સર ઇફેક્ટિવ કેપેક્સ જે છે એના ઉપર આપણે હવે ભાર વધાર્યો છે. અચ્છા સર, એક કામ કરીએ તો ખર્ચો જ બંધ કરી દઈએ તો પણ જરૂરી છે. શું કામ એને સર? તો કે આર્થિક વિકાસ જરૂરી છે. અચ્છા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રાઇવેટ વાળા ન કરે, એ ગવર્મેન્ટને જ કરવું પડે. સર કૃષિ અને ઉદ્યોગો છે એને મોડર્નાઇઝ કરવા હોય તો એ સરકારે જ કરવું પડે. R&D છે એ સરકાર જ કરે, બરાબર છે. એની અંદર કંઈક માનો કે મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે એ સરકાર જ કરી શકે. પછી તો કે સર સોશિયલ વેલફેર, માનો કે એજ્યુકેશન છે, માનો કે ગરીબો છે, SC છે, ST છે, OBC છે, EWS માનો કે અત્યારે નવું છે, બરાબર સર, આદિવાસીઓ છે, તો એ લોકોનું જે વેલફેરનું કામ છે તો એ કોઈ ટાટા બિરલા અદાણી કોઈ ન કરે, એ સરકારે જ કરવું પડે. પછી તો કે સર આવકની સમાન વહેંચણી, બરાબર છે, કે ભાઈ સર ટેક્સ માનો કે આપણે કાઢી નાખીએ, કારણ કે ખર્ચા નહીં કરે એટલે કે અમે ટેક્સ નહીં લઈએ, કારણ કે અમારે કોઈ જવાબદારી જ નહીં. તો શું થાય? તો કે અમીર અમીર બનતો જાય, ગરીબ ગરીબ બનતો જાય, બરાબર છે. ટેક્સેશન જોશું ને ત્યારે આપણે આ વસ્તુને પ્રોપરલી વ્યવસ્થિત સમજશું કે કઈ રીતના રીડિસ્ટ્રીબ્યુશન થાય છે. સર સંરક્ષણ અને કાયદો વ્યવસ્થા, લો એન્ડ સિક્યોરિટી, તમે વિચારો સરકાર જ નથી, આર્મી જ નથી, પોલીસ જ નથી, જ્યુડિશિયરી જ નથી, તો મિત્રો તમે જુઓ દેશની કેવી હાલત થાય. પછી તમે શું કમાણી કરો કયો? પછી સર તો કે બજારની નિષ્ફળતાને રોકવા, કારણ કે બધુંય તમે માર્કેટ ઉપર ડિપેન્ડન્સી રાખો તો શું થાય? તો કે સર 1930માં જે અમેરિકામાં જે મંદી આવી હતી, તો ગ્રેટ ડિપ્રેશન, તો એના જેવું પછી થાય. 1929માં આવી હતી, બરાબર છે, અને પછી 1930ના આખા દશકમાં એ અસર રહી હતી. ઓકે, પછી સર તો કે પબ્લિક ગુડ્સ પૂરા પાડવા, બરાબર છે. પછી શું તો કે સર પબ્લિક ગુડ્સ પૂરા પાડવા, આ બધા આપણે જોઈ ગયા હો, ઘણાને આમ સાહેબ લખતા નથી. ચાલો, પબ્લિક ગુડ્સ પૂરા પાડવા, બરાબર. પબ્લિક ગુડ્સ એટલે શું સર? તો કે રસ્તા છે, પોર્ટ છે, એરપોર્ટ છે, રેલવે છે, એ બધું પબ્લિક બાલ સામાન કહેવાય. તો એનું ક્રિએશન કોણ કરે? તો કે સર એ સરકાર કરે, બરાબર, ખાનગીવાળા ન કરે એ. અચ્છા, રોજગારી સર્જન, ઓકે, અને રિજિયોનલ બેલેન્સ, બરાબર છે, કે સરકાર ધારે એટલે એ નોર્થ ઇસ્ટ છે, તમને ખ્યાલ છે નોર્થ ઇસ્ટ પોલિસી, લુક ઇસ્ટ પોલિસી, એક્ટ ઇસ્ટ પોલિસી, બરાબર છે. પછી નવી સંસ્થાઓ અહીંયા સ્થાપે, બરાબર, વધારે બજેટ એને ફાળવવામાં આવે, તો એનાથી શું થાય કે એ વિકાસ, એ રીજનનો વિકાસ થાય. બાકી પ્રાઇવેટ સેક્ટર તો શું કરે? વિકસિત રીજન હોય એ અહીંયા જ હશે, એ મુંબઈ ને ગુડગાંવ ને બેંગ્લોર ને હૈદરાબાદ અહીંયા જ હશે, બરાબર છે. હવે તમને એમ કોઈ કે સર અરુણાચલ પ્રદેશ, તો અહીંયા તો સરકાર જ જઈ શકે. ઓકે સર, આ બધી વસ્તુઓ છે. તો આ થઈ ગયું સર જાહેર ખર્ચની જરૂરિયાત. પછી સર જાહેર ખર્ચ છે તો જાહેર દેવું પણ કરવું પડે, બરાબર છે. એટલે શું? તો કે જ્યારે આવક વધી જાય, ખર્ચો છે એ માનો કે કરવો જ પડે એમ હોય, તો સરકાર પાસે ઉધારી સિવાય કોઈ રસ્તો વધતો નથી. તો એના માટે સર સરકાર શું કરે? તો કે એના માટે સર સરકાર જે છે એ શું કરશે? જાહેર દેવું કરશે. શું કામ લેવું પડે? તો કે આપણે વાત કરી કે સર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથ છે, હમણાં ઓલું બધું હતું ને, એનો જવાબ છે, સમજો છો. મેઇન્સમાં આ જ બધું બોલબચન આવશે, એક ને એક વસ્તુ ગોળ, તમને ખાલી વાપરતા આવડતું જોઈએ. ઇઝ ધ ક્લિયર? તમને વાપરતા આવડતું જોઈએ કે કઈ રીતના મારે એ શબ્દ જે છે, બરાબર છે. બાકી 5 થી 6 શબ્દ તમે ગોખીને જાઓ ને તો પણ તમારી મેઇન્સ ક્લિયર થાય. અને જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો પછી આવા ગમે એટલા કારણો હોય, પ્રિલિમ્સની અંદર સ્ટેટમેન્ટ ગમે એટલા આપે, કોન્સેપ્ટ એક વખત ક્લિયર હશે ને મિત્રો, તમારો જવાબ ખોટો પડશે નહીં. તો સર અહીંયા તમારે માળખાગત વિકાસ, કટોકટી અને આપત્તિ છે, સામાજિક કલ્યાણ, આર્થિક મંદી, બરાબર છે, એ બધું. ઓકે, જાહેર દેવું છે એ સર બેધારી તલવાર જેવું છે, બરાબર. શું છે? તો કે સર સંપત્તિ અને રોજગારીનું સર્જન કરે, જીડીપીમાં વૃદ્ધિ પણ કરે, પણ સાથે સાથે સર જો વ્યાજ વધતું જાય તો પછી ઇકોનોમીને ઇમ્બેલેન્સ કરી શકે. બીજું કે સર ભવિષ્યની પેઢી ઉપર એ બોજ છે, અને એનું ઉદાહરણ આપણે જોઈ પણ લીધું હતું આપણે, બરાબર છે. ચાલો સર, પછી કઈ રીતના સર ખાદ્ય પુરવણી થાય? તો સર એમાં સૌથી પહેલું જે જૂની સરકારો શું કરતી સર? નવી ચલણી નોટો છાપતી, પણ એનાથી મિત્રો શું થાય? તો કે ફુગાવો જે છે એ સતત વધે. એટલે આ રસ્તો કોઈ પણ સરકાર કરે નહીં, આ રસ્તો કોઈ પણ સરકાર કરે નહીં. સર બીજું શું કરે સરકાર? તો કે એડોક ટ્રેઝરી બિલ્સ જે 12 મહિનાથી ઓછી એની વેલિડિટી હોય ને એ બહાર પાડે, બરાબર છે. પણ હવેની સરકાર આ કંઈ કરતી નથી. ત્રીજું છે સર શું? તો કે વેજ એન્ડ એડવાન્સીસ, વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ, બરાબર છે. આ એક જાતનું શું છે? તો કે જેમ બેંક કેમ રેપો રેટ ઉપર લોન લે, એવી રીતના ગવર્મેન્ટ છે એ ખાલી લોન લેશે ટૂંકા ગાળાની, એ છે. પણ આ એક નાના પ્રકારનું બોરોવિંગ હોય એના માટે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સાહેબ શું? તો કે બજાર ઉધાર, માર્કેટ બોરોવિંગ,
બરાબર છે. અને એના કરતાં અત્યારે સર જે સરકાર વપરાય એ શું તો કે જાહેર ખાતાની થાપણોનો ઉપયોગ કે ભાઈ 7 વર્ષ માટે સરકાર છે, સ્મોલ સેવિંગ સ્કીમ છે, કિસાન ક્રેડિટ સર્ટિફિકેટ છે, બરાબર છે, કિસાન સર્ટિફિકેટ જે આવે છે એ ઉપરાંત પણ બીજી મિત્રો પોસ્ટ ઓફિસની જે બચત યોજનાઓ હોય છે આ બધી પબ્લિક ખાતામાં રૂપિયા રોકાય અને એ રૂપિયા સરકાર શું કરે મિત્રો એ જે તે સમય માટે વાપરે. અને પછી તો કે સરકાર એવી પોતાના જે યુનિટ્સ હોય કે જે યુનિટ્સ હાલતા જ ન હોય, માનો કે અથવા એ પ્રોફિટનો એ લોસ આપતા હોય એવી કોઈ CPSE કે PSU હોય, બરાબર છે, એવી કોઈ માનો કે જાહેર ખાતાની કંપની હોય તો સરકાર શું કરે ધીમે ધીમે એનો સ્ટેક એમાંથી ઓછો કરી નાખે, બરાબર છે, કાં તો એની આખી વેચી નાખે ને કાંઈ એ પોતાનો સ્ટેક ઓછો કરી નાખે અને એ રૂપિયાને એ પછી શું કરે તો કે એ પોતાની ખાધ પુરવણીમાં વાપરે. અને સૌથી છેલ્લે સાહેબ શું તો કે એક્સટર્નલ બોરોવિંગ કે એ વિદેશના કોઈ સદ્ધર દેશો હોય, અમેરિકા છે, ઓકે, એ ઝોલાછાપ દેશો પાસે ન જાય એ યાદ રાખજો, તો કોઈ સદ્ધર દેશો છે, IMF છે, વર્લ્ડ બેંક છે, પછી અહીંયા જઈને આપણે પછી રોદના રોવા પડે કે ભાઈ અમને તમે રૂપિયા આપો, બરાબર છે. અને પછી સાથે સાથે અને આના ફાયદા છે, ખાસ બોરોવિંગ એક્સટર્નલ બોરોવિંગ છે એના પણ ફાયદા છે, કારણ કે ખાલી રૂપિયા ન આવે, સાથે સાથે ટેકનોલોજી આવે, સાથે સાથે એના એન્જિનિયરો આવે, જેમ કે આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તો એનાથી ખાલી આપણે રૂપિયા જાપાને નથી દેતા, પણ સાથે સાથે અત્યારે આપણને જાપાને રૂપિયા આપ્યા આપણે વ્યાજ ને એ બધું આપવાનું છે, પણ ટેકનોલોજી એવી અપગ્રેડેશન થયું, પછી એના એન્જિનિયરો અહીંયા આવશે તો આપણા એન્જિનિયરો એના ટચમાં આવશે તો એ લોકો અપગ્રેડ થશે, તો લોંગ ટર્મમાં એના બહુ બધા ફાયદા થાય, સમજો છો. એટલે જ મેં શું કીધું કે ઇકોનોમિક્સમાં બધી વસ્તુના 5 સારી વસ્તુ હશે ને સામે 3 થી 4 ખરાબ વસ્તુઓ પણ હશે, પણ આપણે ભાવનાઓમાં તણાઈ નહીં જવાનું. મેઇન્સની અંદર 5 સારી લખો તો 2 કે 3 જ ખરાબ લખવાની, ઘણા તો કેવું હોય ખબર 3 સારું લખે ને 6-7 ખરાબ લખતા આવે, સમજો. એટલે તમને એટલે સરકાર પછી તમને સિલેક્ટ નહીં કરે સરકારી અધિકારી તરીકે, કારણ કે એને વિપક્ષ તો છે જ ઓલરેડી મગજ ખાવા માટે, તો તમને એ ઉછીના કે દત્તક તમને નહીં લે. તો આ એક ખાસ લાગણીમાં તણાઈ નહીં જવાનું, સમજો. આપણા જે પર્સનલ જે કાંઈ એજન્ડા હાલતા હોય એ પરીક્ષાની હારે એમ્બેડ કરવાના નહીં, ઓકે. ચાલો સર, તો આ બધું થઈ ગયું આપણું ખાદ્ય પુરવણીના પ્રકારો, ઓકે. પછી સર ફિસ્કલ કન્સોલિડેશન એટલે શું તો કે સર આપણે કઈ રીતના આ જે આખી વસ્તુને કરી શકીએ, તો 2 વસ્તુ સર, ખર્ચા વધારો, આવક વધારો. આવક વધારો સાહેબ કઈ રીતે આવક વધે તો કે સર કરવેરાના માળખા છે એ સુધારો, ટેક્સનો બેઝ છે એ તમારો વધારો, બરાબર છે, ટેક્સ કલેક્શન છે ઇઝી બનાવો. હવે જો GST ઓનલાઈન છે એટલે ગમે એ વ્યક્તિ કરી શકે, IT રિટર્ન હવે એકદમ ઇઝી થઈ ગયા, 2-3 ક્લિકમાં IT રિટર્ન ફાઇલ થઈ જાય. કર બેઝ છે સર એ વધારો, ઓકે, વધારે લોકો છે એ કર આપી શકે. અચ્છા, નોન ટેક્સ રેવન્યુ જે છે, બરાબર છે સર, ડિસઇન્વેસ્ટમેન્ટ, ડિવિડન્ડ એમાં વધારો કરો, ઓકે. ઓબ્વિયસલી ફિસ્કલ કન્સોલિડેશન એટલે કે તમારી જે ખર્ચો જે છે ઓલો 17 લાખ કરોડ જોયો ને આપણે, તો એ 17 લાખ કરોડ છે સર એ કઈ રીતના ઓછો કરી શકાય? 2 રીતે, કાં તો આવક વધારીને. આવક કઈ રીતના વધે તો કે રેવન્યુ આવક કેમ વધે તો કે કરવેરા વધારો, નોન ટેક્સ રેવન્યુ વધારો. અને કેપિટલમાં સાહેબ શું તો કે એમાં તમે ડેટ જો વધારે લેશો તો એ તો ઓલું એટલે નોન ડેટનું ઓપ્શન રહ્યો, ઓકે. તો એમાં તમારા ડિવિડન્ડ છે ને એ બધું તમે કરી શકો, ડિસઇન્વેસ્ટમેન્ટ ને એ બધું, ઓકે. અચ્છા, બીજું સાહેબ શું તો કે તમારો ખર્ચો ઘટાડો. સાહેબ એ કેમ ઘટે તો કે યાદ કરો સર, ઇન્ટરેસ્ટ પેમેન્ટ. હવે ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઓછું કેમ થાય સર તો કે ઓછી ઉધારી કરો, ઓકે, અને ચોખ્ખો તમારી આવક વધે એવું કરો. બીજું કે સર તમારી જે સબસિડી છે એને રેશનલાઇઝ કરો, સબસિડીઓ તમે બને એટલી ઓછી આપો અને આપો તો ઇફેક્ટિવલી આપો. એટલે જો આપણે DBT છે, જામ ટ્રિનિટી છે, બાપુ છે, આ બધા સુધારા લઈ આવ્યા, રેડી, ઓકે. પછી સર સબસિડીનું તાલો આવી ગયું. પછી તો કે સર સરકારના જે રોજિંદા વહીવટના ખર્ચો છે એના ઉપર નિયંત્રણ રાખો. સરકારી બાબુઓ છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એને સમજાવો કે ભાઈ તમે બિનજરૂરી ખર્ચાઓ કરોમાં. અત્યારે બધી ઓફિસોમાં છે ડિજિટલ આવી ગયું ને, છતાં પણ કાગળિયા એટલા જ બગડે છે. શું કામ? એને કારણ કે એ લોકો હજી બીવે છે કે કાલ સવારના સરકાર છે એ કાગળિયા માંગશે તો, અને સરકાર પણ મિત્રો હજુ પણ કાગળિયા ઉપર ડિપેન્ડન્ટ છે. તો તમે જ્યારે અધિકારી તરીકે અહીંયા જાઓ તો તમારી નાની કચેરીમાં જો તમે નાનો ચેન્જ લઈ આવો ને તો એ કોઈ મોડેલ બને તો આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ થાય, ઓકે. પછી તો કે સર જાહેર ક્ષેત્રના એકમોની એફિશિયન્સી વધારો. મિત્રો અત્યારે લાખો કરોડ રૂપિયા સરકારના એ PSUsમાં, CPSEsમાં રોકાયેલા છે. ઇવન સ્ટેટ ગવર્મેન્ટના પણ SPSE જે સ્ટેટ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, એન્ટરપ્રાઇઝીસ, એમાં રોકાયેલા છે. છતાં એ જે યુનિટ્સ છે, કારણ કે એના ઓફિસરો કોણ હોય, એના બોસ કોણ હોય તો IAS લોકો હોય, પગારદાર હોય લોકો. એને કોઈ ધંધો આવડતો જ ન હોય, કારણ કે તો એ શું કામ IAS બની ન્યા જાય, કારણ કે એ લોકોને ધંધો કરતા આવડતો નથી. અને એની સામે અદાણી છે, અંબાણી છે, ટાટા બિરલા છે માનો કે, તો એ લોકોના મેનેજર બધા કેવા હોય, ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર કેવા હોય તો કે સર એ બધા રાક્ષસ હોય, રાવણ જેવા હોય, 10 માથાવાળા.
તો એની સામે ભલે આઈએસ ભણીને જ ત્યાં ગયો હોય પણ એને ધંધો કરતા ન આવડતો હોય, તો એટલા માટે એનું તમે જે મેનેજમેન્ટ છે એને એફિશિયન્ટ તમે બનાવો. આવું આ બધા સજેશન છે ને મિત્રો, એ આપણા ઇકોનોમિક સર્વેમાં આપેલા છે. એટલે આપણે આ કોઈ ઘરનું બોલ બચન કરતા નથી. અને 3-4 સજેશન જ ઇનફ છે આની અંદર, કારણ કે મેઇન્સમાં આપણી પાસે લખવા માટે જાજો ટાઈમ હોતો નથી. સમજો 3-4 તમે રેવન્યુ 3-4 ઇન્કમ વધારવાના કરો, 3-4 ખર્ચા ઘટાડવાના કરો, એટલે તમારા 6-7 પોઈન્ટ આરામથી થઈ જાય. ઓકે, ચાલો સર. ભારતની અંદર FRBM એક્ટ 2003માં આવ્યો હતો, બરાબર છે. એને શું કીધું કે રાજકોષીય ખાધને 3% સુધી નીચે લાવો, જે હજી સુધી થયું નથી. અને પછી સર આવ્યું ફિસ્કલ ગ્લાઇડ પાથ, બરાબર છે. જ્યારથી કોરોના ગયો ત્યાર પછી સરકારે શું કર્યું તો કે સરકાર પોતાની જે ખાધ છે એને 4.5%થી નીચે લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અને આ વખતે તમને ખ્યાલ છે 4.3% આપણે એ ટાર્ગેટને અચીવ કર્યું છે, કારણ કે વ્યાજબી વાત હોય તો થઈ શકે. ઓકે, બીજું કે એનકે સિંઘ કમિટી, જે આપણે વારે બોલબચન કરતા હતા, એનું એનકે સિંઘ કમિટીએ પણ કીધું કે સર હવે તમે એક કામ કરો, ડેટ ટુ જીડીપી રેશિયો તમારો જે છે, ઓકે, એટલે કે તમારો જે ઉધારીનો જે રેશિયો છે GDPR, એને પણ ધીમે ધીમે તમે ઘટાડો, એને પણ તમે ધીમે ધીમે હાઇલાઇટ કરો. ઓકે, એટલે આ 3 વસ્તુઓ છે એ પણ તમે એક્ઝામમાં લખી શકો કે સર ફિસ્કલ ગ્લાઇડ પાથ છે, FRBM એક્ટ છે, અને એનકે સિંઘ કમિટીનું જે ડેટ ટુ જીડીપી રેશિયોનું જે રેકમેન્ડેશન છે એ વસ્તુ. એટલે શું થાય સર તો કે તમારું જે ફિસ્કલ કન્સોલિડેશન જે છે, રાજકોષીય સુદૃઢીકરણ છે, એ ફિસ્કલ ડિસિપ્લિન છે, રાજકોષીય શિસ્ત છે, એમાં તમારા બધું બોલબચન તમે કરી શકો. ઓકે, પછી તો કે સર રેવન્યુ મેજર છેલ્લા 10 વર્ષમાં સરકારે શું કર્યું, બરાબર છે. આ આપણે પ્રેક્ટિકલી છેલ્લા આપણે આપવું પડે. માનો કે કોઈ નિબંધ મિત્રો પૂછાઈ જાય ને, તો આ બહુ સારી વસ્તુ છે બધી લખવા માટે કે સર GST આપણે લઈ આવ્યા 2017માં, બધા ઇનડાયરેક્ટ કર છે એને ભેગા કરી નાખ્યા. અચ્છા, કોર્પોરેટ ટેક્સ સર છે જે પહેલાં 25% જેટલો, 30% જેટલો હતો, હવે આપણે સર 25% કરી નાખ્યો. અચ્છા, ડિજિટલ પેમેન્ટ ટેક્સ છે સર, એ આપણે જવા દીધો, ગૂગલ ટેક્સ ઘણીવાર કહેતા એને, બરાબર છે. બીજું સર કેશલેસ ઇકોનોમીમાં પણ આપણે જે ઓલા MDR જે હતા એમાં સર ઘણી બધું રિલેક્સેશન ગવર્મેન્ટ આપ્યું છે. અચ્છા સર, ડિસઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે ધીમે ધીમે કરીએ છીએ, અને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ બાજુ આપણે વળ્યા છીએ હવે. ઓકે, પછી તો કે સર આવકવેરા છે એને આપણે સિમ્પ્લિફાઈ કર્યા છે. હવે નવી આવકવેરાની જે સ્કીમ છે સર, 12 લાખ સુધી કોઈ જાતનો તમારે ટેક્સ ભરવાનો નહીં. તમે ભાઈ જેમાં રોકો એમાં, તમારે 12 લાખ સુધીનો આવક હોય, તમારે કોઈ જાતનો તમારે કરવેરો ભરવાનો થતો નથી. અને એની અંદર પણ તમને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે. એટલે 12 લાખ ને 75,000 રૂપિયા તમે કમાતા હોય વર્ષમાં, એટલે તમારે કંઈ ચિંતા કરવાની નહીં. એટલે એ સમજો કે તમારે 1,06,000ની આવક થઈ મહિનાની, એની ઉપર જાઓ તો તમારે કર ભરવાનો. પછી તો કે સર GST પોર્ટલ છે, ડેટા એનાલિટિક્સ છે. પછી તો કે સર એસેટ મોનેટાઇઝેશન છે, એમાં સર નેશનલ આપણને ખ્યાલ છે પાઇપલાઇન છે, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન છે, બરાબર છે. અને સર બ્લેક મની ઉપર લગામ રાખવા માટે ઘણા બધા આપણે પ્રયાસ કર્યા છે. એ ઉપરાંત છે કંઈ સર તો કે આપણે એક્સપેન્ડિચર મેજર્સ પણ કર્યા, જેમ કે ખર્ચામાં આપણે સર શું કર્યું તો કે ડાયરેક્ટ આપણે બેનિફિટ ટ્રાન્સફર આપ્યો. સબસિડીના રૂપિયા આપણે શું કરીએ સર તો કે હવે આપણે સીધા જે આપણા કસ્ટમર છે સિટીઝન્સ એને આપણે આપીએ છીએ. બીજું કે સર સબસિડીમાં આપણે સુધારો કર્યો, રેશનલાઇઝેશન કર્યું, બરાબર છે. આપણો અત્યારે જે છે ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુઅલ, બરાબર છે, આપણું જે 3 એપ છે આવડા, તો એની ઉપર આપણો અત્યારે મેઇન ફોકસ છે. બાકી પેટ્રોલ ડીઝલ એ બધું ઓછું કરી નાખ્યું આપણે. અચ્છા સર, ઘણી બધી યોજનાઓને આપણે એકીકરણ કર્યું, અને સરકારે શું કર્યું સર તો કે અત્યારે 2 જ પ્રકારની યોજના, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ આપણે ચલાવીએ છીએ, બરાબર છે. એની આપણે નિરાતે વ્યવસ્થિત એક લેક્ચર લઈને આવશું. પછી સર પબ્લિક ફિનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ લઈને આવ્યા, બરાબર છે. એટલે જે રૂપિયો જે પહેલાં 1 રૂપિયામાંથી 10 રૂપિયા વપરાતા, તો હવે એ સર 1 રૂપિયામાંથી આપણે 40-45 પૈસાએ પહોંચ્યા છીએ, બરાબર, 10 પૈસા સોરી. અચ્છા, ઘણા બધા સર વહીવટી સુધારા પણ કર્યા છે. અત્યારે આપણે અહીંયા એની કંઈ ડિસ્કસ નહીં કરીએ, આપણે ખાલી જવાબમાં લખવા માટે છે, બરાબર છે, એક્ઝામ્પલ્સ છે. પછી સર તો કે તમામ ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ છે તે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમમાંથી જ થશે. સરકારી કચેરીઓમાં જે કંઈ પણ ખરીદી થાય તો એ સર આડેધડ નહીં થાય, એ જેમમાંથી જ થશે, એટલે કરપ્શન ઉપર બ્રેક આવે, બરાબર છે. બીજું સર આમાં MSMEને પણ આપણે સ્થાન આપ્યું છે કે ભાઈ ફરજિયાત અમુક ટકા ખરીદી આપણે નાના ઉદ્યોગો પાસેથી જ કરવાની, એટલે એ લોકોનો એક ધંધો છે એ સિક્યોર થઈ ગયો, રેડી, અને એટલા માટે એ પણ ગ્રો થઈ શકે. અને સર મહેસૂલી ખર્ચ જે છે, રેવન્યુ એક્સપેન્ડિચર, એની ઉપર કાપ મૂકવા માટે પણ સરકારે ઘણા બધા પગલાં લીધેલા છે. ઓકે, તો સર આ બધું તમે કરો. ઓકે, રેવન્યુ મેજર અને એક્સપેન્ડિચર મેજર, એટલે તમારું ફિસ્કલ કન્સોલિડેશન જે છે એ થાય.
તો મિત્રો અહીંયા આપણી આજે બજેટની જે સિરીઝ હતી એ આપણે એકદમ વ્યવસ્થિત રીતે પૂરી કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જ્યારે મળશું ત્યારે એક નવા સબ્જેક્ટની નવી વાતો લઈને આપણે મળશું અને પછી આનું જે આપણે 16મું ફાઇનાન્સ કમિશનની જે વાતો છે, ટેક્સેશનની જે વાતો પેન્ડિંગ છે એને પણ મિત્રો આપણે કન્ટિન્યુ કરશું. મિત્રો જો તમને અમારું લેક્ચર સિરીઝ ગમતી હોય તો પછી તમે કામ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા જે કુટુંબના કોઈ લોકો હોય તેને સજેસ્ટ કરો, ચેનલને મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને જો વિડીયોમાં તમને કંઈ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં કહો, ન ગમ્યું હોય અથવા કંઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં કહો. અને સૌથી મહત્વનું, જો તમારે કોઈ નવો ટોપિક જોઈ છે કે એના ઉપર વિડીયો જોઈ છે મિત્રો, તો મિત્રો ખાસ કોમેન્ટમાં લખો. આઈસી જીપીએસસી મિત્રો એ ટોપિક ઉપર વિડીયો લઈને તમારી સુધી આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.